રશિયાના કાલ્મિકિયા ગણરાજ્યની રાજધાની એલિસ્ટા ખાતે ભારતથી લઈ જવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિ અવશેષોનું ભવ્ય પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. તારીખ 11 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી ચાલનારા આ પ્રદર્શનમાં દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં બૌદ્ધ શ્રદ્ધાળુઓ અને અનુયાયીઓ ઉમટી રહ્યા છે. આ ઐતિહાસિક આયોજન એલિસ્ટાના મુખ્ય બૌદ્ધ વિહાર ગેડેન શેડુપ ચોયકોર લિંગ ખાતે કરવામાં આવ્યું છે, જે શાક્યમની બુદ્ધના સુવર્ણ નિવાસ તરીકે પણ પ્રસિદ્ધ છે. આ પવિત્ર અવશેષોને ભારતથી એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ રશિયા લઈ ગયું છે, જેનું નેતૃત્વ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કરી રહ્યા છે. કેશવ પ્રસાદ મૌર્યએ આ પ્રદર્શનમાં ભાગ લેવાની સાથે એલિસ્ટામાં નિર્માણાધીન ભગવાન બુદ્ધ ઉદ્યાનની પણ મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળમાં ભારતીય બૌદ્ધ સંઘના વરિષ્ઠ ભિક્ષુઓ પણ સામેલ છે, જેઓ સ્થાનિક અનુયાયીઓ માટે ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવી રહ્યા છે. આ પ્રદર્શનનું આયોજન ભારતના સંસ્કૃતિ મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘના સંયુક્ત ઉપક્રમે થયું છે. કાલ્મિકિયાના પ્રમુખ બૌદ્ધ આધ્યાત્મિક ગુરુ અને નાયબ મંત્રી લામાએ ભગવાન બુદ્ધના અવશેષોને રશિયા લાવવા બદલ ભારત સરકાર પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે આ પ્રસંગને ભારત અને રશિયા વચ્ચેના વર્ષો જૂના સાંસ્કૃતિક અને ઘનિષ્ઠ સંબંધોનું પ્રતીક ગણાવ્યો હતો. આ આયોજન ભગવાન બુદ્ધના શાંતિ અને કરુણાના વૈશ્વિક સંદેશને પ્રોત્સાહન આપવા તથા બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક આદાનપ્રદાનને વધુ સુદૃઢ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.